દેવીને મારી હોદવા માટે ફરી હજુ મારે ભક્તિ કરવી છે મારી. મને એ દીવો મળતો નહીં માં, ખાલી આટલું મને જવાબ આલો માં. મારે એકલા ખાવું લખી લે. હા, પણ પહેલાં ભક્તિ નહોતો કરતો, પણ માં તમારા જાણના વિડીયો હું જોયા કે કુળદેવી વગર જગતમાં ઉદ્ધાર નથી. કુળદેવી વગર ઉદ્ધાર નથી માં. 8 ભાઈનું કુટુંબ છે, પણ મેં કોઈ માનતું જ નથી, કુળદેવીનું કોઈ નિવેદ નથી કરતું માં. અમારી દાદીને બિહાડી છે સિકોતર તરીકે, એને બકરો આપે છે મારી અને દારૂ અર્પણ કરે છે માં. પણ મેં એવું તમારું પ્રવચનમાં સાંભળ્યું કે જે ઘરનો મોભ હોય, જે માનો કે કુળદેવી વગર કોઈ દેવ બીજા રાજી થતા નથી મારી. કુળદેવી રાજી તો જગત રાજી મારી. બસ મેં કોઈ કુળદેવીને મારી દીવો હોદવા નીકળ્યું નહીં, પણ મેં નીકળ્યો છું માં ભાવથી. મને બસ કુળદેવીનો દીવો બતાવો, મારે એની ભક્તિ કરવી છે. તું આલા બકરો? કોણ? અરે ભાઈ તું બકરો આલે છે? ના મારી. 1 2 3 ને 4 આમ જોવા જાય તો 7 ઘર મળે. કેટલા મળે? 7. 7. તને 7 ઘર મળશે. 7 ઘર. એમાંથી ત્રીજા નંબરનું ઘર હશે, એ ઘરમાં મગન ભાઈનું લેવા ખાવા થશે. તું કુળદેવી ગોતવા આવ્યો છે, તને પ્રમાણ આપું છું એમ કહું છું. શું કીધું? તો તમારા અસલ ગામડે જજો, ઘરે જજો અને 7 ઘર ગોતજો. અને ત્રીજા નંબરનું ઘર હોય એના મગનભાઈને લેવા ખાવા થશે. કે ભાઈ પહેલા મગનભાઈનો ભૂકવટો હતો, જો મગનભાઈ મળે તો એ ઘરે 2 અગરબત્તી કરજે. ઘરમાં કોઈ જવા દે ના જવા દે, કઈ કરવા દે ના કરવા દે, પણ 2 અગરબત્તી તો કરીશ ને દૂરથી. આમ અને માના હૃદયમાં કહેજે કે માં, તમને ખબર નથી કે તમે મારી કુળદેવી કોણ છો, પણ અમારા દાદા ભક્તોમાં મગન દાદાના ભક્તોની અંદર આ ઘર તમારું અસલ અંદર તમે મહાકાળી માં બેઠા હતા. તારી કુળદેવી કોણ થાય? મહાકાળી માં.